ગ્લોબલ માર્કેટ્સના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને ઓવર ધ વીકેન્ડ ઘણા બધા ડેવલપમેન્ટ જીઓપોલિટિકલ ફ્રન્ટ પર પણ થયા છે. ઓવરઓલ સંકેતો શું બનતા દેખાઈ રહ્યા છે? સેટઅપ કેવું છે? જી ગુડ મોર્નિંગ ચાંદનીને. આપણે શુક્રવારે બપોરે જ્યારે બજાર બંધ કરીને ગયા ત્યારબાદ જ આપણને સાંજે 6-7 વાગ્યાની આજુબાજુ સમાચાર આવતા દેખાયા કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે તણાવ છે એ અહીંયાથી વધતું જોવા મળી શકે છે ને એ જ ફિયર આપણને અમેરિકાના બજારમાં પણ શુક્રવારે ખાસ કરીને જોવા મળ્યો. જો શુક્રવારે અમેરિકાના બજારમાં ઘટાડો તો આવ્યો, પરંતુ જાન્યુઆરી 2024 પછીનો સૌથી મોટો આવેલો ઘટાડો, એક દિવસીય ઘટાડો અમેરિકાના બજારમાં ખાસ કરીને હતો. હવે ખાસ કરીને અહીંયાથી બીજો પ્રોબ્લેમ એ પણ અહીંયાથી ઊભો થઈ રહ્યો છે કે ડોલર ઇન્ડેક્સ હવે 106ની સપાટીએ પહોંચી ગયો છે અને સતત 5મા દિવસે 105ની ઉપર રહ્યો છે. અહીંયાથી આપણા માટે ચિંતાનો વિષય એ પણ છે, કારણ કે રૂપિયો પણ હવે એક તરફ ફરી પાછો વધવાનો શરૂ થયો છે. એટલે ચોક્કસ છે ડોલર ઇન્ડેક્સ વધવાની જે અસર છે તે આપણને રૂપિયા પર પણ આવતી દેખાશે. બીજી તરફ MSCI ગ્લોબલ ઇન્ડેક્સમાં પણ આપણને 1.25% ઘટાડો આવ્યો હતો. જે રીતનું આપણે આ ડેવલપમેન્ટ આવતા જોયું ઈરાન અને ઇરાકની વચ્ચે, ઈરાન અને ઇઝરાયલની વચ્ચેનું, ખાસ કરીને ત્યાંથી પણ થોડોક એક દબાણ આવતું જોવા મળ્યું. હવે ખાસ કરીને મોટી બેંકો જે હતી, US બેંકોએ અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો રજૂ કર્યા છે. એમાં વેલ્સ ફાર્ગો જોઈ લો, JP મોર્ગન જોઈ લો, સિટી, બ્લેકરોક, આ બધાએ સારા પરિણામ રજૂ કર્યા હતા. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે ખાસ કરીને આપણને તણાવ વધતો જોવા મળ્યો છે, એમાં જુઓ ઈરાને ઇઝરાયલ પર લગભગ 150 ક્રૂઝ મિસાઇલનો અને 300થી વધુ ડ્રોન વડે ત્યાં આગળ હુમલો કરવામાં આવ્યો હતો. અને તમામ જે ઈરાનના હમલા હતા તે ઇઝરાયેલી અહીંયાથી નિષ્ફળ બનતા જોયા હતા. ઈરાન પર જવાબી હુમલાનો હિસ્સો નહીં બનીએ એવું ખાસ કરીને USA કહ્યું હતું. અમેરિકા, ચીન, તુર્કી, સાઉદીએ અપીલ કરી હતી. ત્રણેય દેશોએ ઈરાનને ઇઝરાયલ પર હુમલો કરતા રોકવું જોઈએ એવી વાત ખાસ કરીને કરી હતી. એટલે અહીંયાથી હવે આ જે પરિસ્થિતિ છે એ થોડીક તણાવવાળી વધી રહી છે. એક તરફ ઇઝરાયલ દ્વારા જે ખાસ કરીને ઈરાનની અમુક જગ્યાઓ પર અને ખાસ કરીને દૂતાવાસો પર જે હુમલાઓ કરવામાં આવ્યા હતા, એના રિટાલિએશનમાં આપણે એનો હમલો થતા જોયો હતો. એટલે હવે આગળનો અહીંયાથી આપણને કેવી રીતનું ડેવલપમેન્ટ આવે છે, આ પરિસ્થિતિ કેટલી હજી વણસી શકે છે, એના પર ખાસ કરીને બજારનો આપણને દારોમદાર રહેશે. પરંતુ આપણે જોઈએ તો આપણને ક્રૂડ અને સોના પર એવી કોઈ બહુ મોટી અસર જોવા નથી મળી આ હુમલા બાદ પણ. જોકે હજી તો આજના દિવસે આપણને કેવો કારોબાર થતો જોવા મળે છે એ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં એ પણ એક આપણો ફોકસનો વિષય રહેશે. પરંતુ એશિયાના બજારોમાં જુઓ આજે સર્વત્ર લાલી છવાયેલી છે. નિક્કેઈ હોય, હેંગસેંગ હોય, કોસ્પી, તાઇવાન, સ્ટ્રેટ ટાઈમ્સ બધે થોડો ઘટાડા તરફી કારોબાર છે. શાંઘાઈમાં આજે થોડીક એક પુલબેક રેલી જેવું લાગી રહ્યું છે. તે શાંઘાઈનો બજારો છે તે થોડાક લીલા નિશાનમાં છે. બાકી એ સિવાયના જેટલા પણ એશિયાના બજારો છે ત્યાં આગળ આજે આપણને લાલ નિશાનમાં જ કારોબાર દેખાઈ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જોઈ લો, અહીંયા આપણને એક સારો એવો ઘટાડો આજે આજના દિવસમાં જોવા મળી રહ્યો છે. શુક્રવારના જે નિફ્ટીના ક્લોઝ હતા ફ્યુચર્સના એ 22,601 પર હતા અને આજના દિવસે આપણને નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન 22,471ના કોટ આપી રહ્યો છે. લગભગ 125 પોઈન્ટથી વધારેનો અહીંયા આપણને ઘટાડો ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યું છે. એટલે જોઈએ આજના દિવસમાં આપણને કેવી રીતનું ઓપનિંગ થતું જોવા મળે છે, ગેપ અપ. પરંતુ ખાસ કરીને ધ્યાન રાખવું કે આજના દિવસમાં 22,300નું લેવલ આપણા માટે ખાસું મહત્ત્વનું બની રહેવાનું છે. તો ઓવરઓલ આ એક વૈશ્વિક બજારોથી આપણને સંકેતો મળી રહ્યા છે. એટલે થોડીક નરમાશ સાથેની શરૂઆત આજે થઈ શકે છે. જી, તો એક